પારડી હાઈવે પર ફૂટ ઓવરબ્રિજ પાસે વૃક્ષો ઉખેડી પ્રોટેક્શન વોલ ઊભી કરતા પર્યાવરણ સામે ઉઠ્યા પ્રશ્નો। હાઈવેના બિસ્માર રોડના રિપેરિંગનું કામ છોડી દિવાલ બનાવવાનું ચાલુ કરતા વાહન ચાલકો ટ્રાફિકથી તોબા પોકારી ઉઠ્યા। વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર RS એન્ટરપ્રાઇઝ તરફથી ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। કંપનીના પ્રોજેક્ટ દ્વારા હાલ ગોકુળ ગતિએ કામ ચાલી રહ્યું હોવાની બૂમ ઉઠી રહી છે। ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર એજન્સીને આપેલ પ્રોજેક્ટનું આ કામની વાત કરીએ તો ITI ફાઉન્ટેન હોટલ અને નવી મામલતદાર કચેરીએ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે ધીમી ગતિએ કામગીરીનું વર્કિંગ ચાલી રહ્યું છે। આ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈ પારડીમાં પણ 2 થી 3 અકસ્માત સર્જાયા હતા। જોકે જે તે સમયે મોટી દુર્ઘટના બનતા ટળી હતી, જેમાં એકવાર તો એજન્સીના મેનેજરે વોલ્વો FM 500 પુલર ટ્રક ઠોકતા જેમાં બ્રિજના નુકસાની અંગે ફરિયાદ કરી હતી। ત્યારે હાલ નવી મામલતદાર કચેરી પાસે હાઈવેના 6 લેન વચ્ચે પ્રોટેક્શન વોલ ઊભી કરવામાં આવી રહી છે। જો કે અહીં વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જે ઉખેડી નાખતા પર્યાવરણ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। જ્યારે હાલ હાઈવેના ખગડધજ માર્ગો થઈ ગયા છે, જેનું રિપેરિંગ કામ ખૂબ જ અગત્યનું છે। ત્યારે હાઈવેના બિસ્માર રોડના રિપેરિંગનું કામ છોડી દિવાલ બનાવવાનું ચાલુ કરતા હાલ હાઈવે પર બિસ્માર રોડને કારણે વાહનોની લાંબી કતારથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। જો કે આ ફૂટ ઓવરબ્રિજનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ભાગ્યે જ કોઈ રાહદારીઓ ઉપયોગ કરશે એવું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2-4 દિવસથી પારડી ચંદ્રપુર પાણદી હાઈવે પર બિસ્માર રોડની કામગીરીને લઈ વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।